હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું ખજૂરનું દૂધ। આ દૂધ તમે ઉપવાસમાં પણ બનાવીને પી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। અને તમે ખજૂરનું મિલ્કશેક પણ કહી શકો છો। ઠંડીની સિઝનમાં આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને ઉપવાસમાં તમે આ એક ગ્લાસ બનાવીને પીશો તો તમને ભૂખ પણ નહીં લાગે, ખૂબ જ સરસ એવું લાગે છે। અને આ મિલ્કશેકના ઘણા બધા ફાયદાઓ પણ છે। ઘણી વખત આ ખજૂરનું દૂધ બનાવતી વખતે દૂધ છે તે ફાટી જાય છે, પરંતુ હું તમને આ વિડીયોમાં અમુક એવી ટિપ્સ બતાડીશ જેનાથી તમારું દૂધ છે તે ફાટશે બી નહીં અને સરસ એવું ઘાટું પણ બનશે। અને આ ખજૂરનું મિલ્કશેક આપણે ખાંડ વગર, ગોળ વગર અથવા તો મધનો ઉપયોગ કર્યા વગર અને એકદમ સુગર ફ્રી બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। હેલ્ધી અને ટેસ્ટી એવું ખજૂરનું દૂધ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને અહીં મેં અમુક ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં 2 મોટી ચમચી જેટલા પિસ્તા, 2 મોટી ચમચી જેટલી બદામ, 2 મોટી ચમચી જેટલા કાજુ અને 2 મોટી ચમચી જેટલી અખરોટ લીધી છે। આ ડ્રાયફ્રૂટ સિવાય તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। હવે આ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। હવે મેં અડધો કપ જેટલો ખજૂર લીધો છે, જેના મેં બિયા કાઢી લીધા છે અને મેં આવી રીતનો સોફ્ટવાળો ખજૂર લીધો છે। તમે કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો। હવે આ ખજૂરને આપણે બાઉલમાં એડ કરી દઈએ। ત્યારબાદ આપણે એડ કરીશું 1 કપ જેટલું દૂધ। અહીં દૂધ મેં આ ગરમ કરેલું નથી લીધું, એમનેમ કાચું દૂધ જ લીધું છે। ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને આ બધી જ વસ્તુને ઓછામાં ઓછી 15થી 20 મિનિટ સુધી પલળવા માટે રાખી દઈએ। તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ છે તે સરસ એવા પલળી ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે અને દૂધનો કલર છે તે પણ સરસ એવો બદલાઈ ગયો છે। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે આ જે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તે બધા જ મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સરસ એવું આપણે પીસી લઈએ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 1 કપ જેટલું દૂધ એડ કરીશું। અહીં આ દૂધ પણ મેં કાચું જ એટલે કે ગરમ કર્યા વગરનું જ લીધું છે। હવે કન્ટિન્યુ આવી રીતે તેને સતત હલાવતા જઈએ એટલે કે દૂધ છે તે સરસ એવું આપણે ગરમ કરી લેવાનું છે। તો દૂધમાં આવી રીતે એક સરસ એવો ઉભરો આવવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે અને આ મિલ્કશેકને આપણે સરસ એવી ફ્લેવર આપવા માટે 1 ચપટી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેની સાથે આપણે થોડા એવા કેસરના તાંતણા એડ કરી દઈશું। તેનાથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। હવે આ બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈએ। અહીં આ ખજૂરનું દૂધ હું 2 ગ્લાસ જેટલું બનાવી રહી છું। અહીં તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે દૂધનું પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો। દૂધમાં કેસર અને ઇલાયચી સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈએ। હવે આ પોઈન્ટ ઉપર ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ પર કરી દઈશું અને એક સરસ એવો ઉભરો આવે ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ કરી લેવાનું છે। તો અહીં જુઓ લગભગ 1 થી 2 મિનિટમાં સરસ એવું દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે, એકદમ ઘાટું બન્યું છે। તો હવે આ દૂધને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ। આ ખજૂરનું દૂધ તમે ગરમા ગરમ અથવા તો તમે એને ઠંડુ કરીને પણ સર્વ કરી શકો છો। આને તમે થોડી વાર ફ્રીઝમાં રાખી અને ઠંડુ પણ સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। અહીં આપણે બિલકુલ ખાંડ, ગોળ કે મધનો ઉપયોગ નથી કર્યો તો પણ એ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે। તો તમે પણ ઠંડીની સિઝનમાં ખજૂરના દૂધની એટલે કે ખજૂરના મિલ્કશેકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।